નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ ટ્રેડ અંતર્ગત કારકિર્દી આયોજન એટલે કે કરિયર પ્લાનિંગ વિશે માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું. મિત્રો, કારકિર્દી માર્ગદર્શનમાં સૌથી મહત્ત્વનો ટૉપિક જે છે એ કરિયર પ્લાનિંગનો છે. હવે કરિયર અને પ્લાનિંગ બે શબ્દો છે. કરિયર એટલે કારકિર્દી અને પ્લાનિંગ એટલે આયોજન. મિત્રો, સરકારશ્રીના ધારાધોરણ મુજબ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 60 વર્ષની ઉંમર સુધી કોઈ કામ કરી શકતો હોય છે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે. એ અંતર્ગત આપણે જોઈએ તો શરૂઆતના 20 વર્ષો વ્યક્તિ પોતાના શારીરિક વિકાસ તેમજ અભ્યાસ માટે વાપરતા હોઈએ છીએ. બાકીના જે 40 વર્ષ જેટલો લાંબો સમયગાળો રહ્યો, જેને આપણે 4 દશકા કહીએ છીએ, એ સમયગાળા દરમિયાન વ્યક્તિ પોતે રોજગારી માટે કારકિર્દીનું આયોજન કરતો હોય છે. તો એના વિશે આ 40 વર્ષ જેટલો લાંબો સમયગાળો આજે આપણે કારકિર્દીના માટે લગાવતા હોઈએ છીએ, ત્યારે એના આયોજન વિશે આપણે ચોક્કસ વિચારવું રહ્યું. તો એ અંતર્ગત આજે આપણો ટૉપિક સ્ટાર્ટ કરીએ છીએ. કારકિર્દી આયોજન. એની અંદર મિત્રો, જોબ શું છે? વોટ ઇઝ જોબ? જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય અંતર્ગત કઈ રીતે આપણે કામ કરીશું એના વિશે સમજીએ આપણે. જોબ એ તે કાર્ય છે જે તમે તમારી પાયાની જરૂરિયાતને પૂરી કરવા માટે પૈસા કમાવા માટે કરો છો. મિત્રો, આપણે આર્થિક ઉપાર્જન માટે, જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ એને જોબ કહીશું. તે ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ હોઈ શકે છે. તે ટૂંકા ગાળા માટે પણ હોઈ શકે છે. ફૂલ ટાઈમ એટલે મિત્રો કે જે 8 થી 10 કલાક કે 12 કલાકનો સમયગાળાને ફૂલ ટાઈમ કહીશું, અને પાર્ટ ટાઈમ એ 3 કલાક 4 કલાકની જે જોબ હોય એને પાર્ટ ટાઈમ કહીશું. ટૂંકા ગાળા માટે એટલે કે 6 મહિનાની જોબ, 7 મહિનાની જોબ, 11 મહિનાના કરાર આધારિત જે નોકરી કરતા હોઈએ છીએ આપણે, એને ટૂંકા ગાળા માટે હોઈ શકે છે. તેમાં તમને કલાક દીઠ વેતન અથવા માસિક પગાર મેળવી શકો છો. કલાક દીઠ વેતન એટલે વિદેશની અંદર તમે જોયું છે કે કલાક દીઠ તમને ડોલર ઉપર પગાર મળતો હોય છે, જ્યારે ભારતની અંદર એવી પદ્ધતિ છે જેમાં માસિક પગારની વ્યવસ્થા થયેલી છે. તો એ પ્રમાણે આપણે જોબની અંદર વળતર મળતું હોય છે. જોબ માટે તમારે તેની સાથે જોડાયેલ કેટલીક કુશળતા શીખવાની જરૂર પડી શકે છે, પરંતુ દરેક જોબ માટે વિશિષ્ટ ડિગ્રી કે અદ્યતન તાલીમની જરૂર હોતી નથી. કુશળતા એટલે આપણે ITની અંદર અલગ અલગ ટ્રેડો રહેલા છે, જેમ કે વાયરમેન, ઇલેક્ટ્રિશિયન. એની અંદર તમને કંઈક ના કંઈક સ્કિલ શીખવા મળે છે, બરાબર છે. પણ વિશિષ્ટ ડિગ્રી એટલે ડૉક્ટરેટ છે, એડવોકેટ છે, વકીલ કહીએ આપણે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એની અંદર તમારે વિશિષ્ટ ડિગ્રી અને અદ્યતન તાલીમની જરૂર હોય છે, જે સામાન્ય જોબ કરવા માટે જરૂર હોતી નથી. આપણો અભ્યાસ પૂરો થયા પછી આપણે થોડું કામ કરીને આપણા જ્ઞાનને લાગુ કરવા માગીએ છીએ અને તેના માટે વેતન મેળવીએ છીએ. મિત્ર, દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન અભ્યાસ કરી અને જે નોલેજ મળે છે અને જે તાલીમ મેળવે છે એનો ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ પોતાની રોજગારી માટે કરવા ઈચ્છતો હોય છે. તો એ જે રોજગારી મેળવે છે એને આપણે જોબનો ભાગ કહીશું. આપણે જે કામ કરીએ છીએ તેને આપણી જોબ કહે છે. કોઈપણ કાર્ય અથવા કાર્યનો ભાગ કે જેના માટે તમને પગાર મળે છે તેને જોબ કહેવા માગે છે. મિત્રો, કોઈપણ કાર્ય કરીએ છીએ આપણે, પણ એના પાછળ વળતર મળવું જોઈએ. જો વળતર ના મળે તો એને આપણે જોબ કહેતા નથી. એ વળતર આપણને આર્થિક વળતર મળવું જોઈએ. વોટ ઇઝ કરિયર? કારકિર્દી એ એક લાંબી અવધિની વ્યવસાયિક યાત્રા છે જે તમારા જુસ્સાને આધારે નક્કી કરી શકો છો. લાંબી અવધિની વ્યવસાયિક યાત્રા એટલે મિત્રો કે જેમાં અંદર મેં કીધું કે 40 વર્ષ તમે જે કામ કરશો એના માટે તમે તૈયાર રહેવું જોઈએ. હવે ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે 40 વર્ષની અંદર કોઈ કામ તમે લીધું, સપોઝ તમે કોઈ કંપનીની અંદર જોઈન કર્યું, 6 મહિના, વર્ષની અંદર તમે કામ કર્યું અને પછી ત્યાં તમારી ઉત્સાહ હતાશ થઈ જાઓ છો, તમને કામ પ્રત્યે રુચિ રહેતી નથી. એના કારણે થાય છે શું કે તમે લાંબા સમય સુધી ત્યાં ટકી શકતા નથી. હવે 40 વર્ષ જેટલો લાંબો સમયગાળો આપણે પસાર કરવાનો હોય તો એની અંદર આપણે જુસ્સો હોવો જોઈએ, એ કામ પ્રત્યે આપણે રસ હોવો જોઈએ, રુચિ હોવી જોઈએ. એટલે એ વસ્તુ ખાસ જરૂરી છે કે લાંબી અવધિની વ્યવસાયિક યાત્રા છે એના માટે અંદર એ જે કામ પ્રત્યે આપણે લગાવ હોવો જોઈએ. એટલે જુસ્સો હોવો ખૂબ જ જરૂરી છે કરિયર માટે. તમારા વ્યવસાયિક લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટેનો તે માર્ગ છે. જે વ્યક્તિ રોજગારી મેળવતો હોય છે એના જિંદગીમાં સપનાઓ હોય છે, કંઈક મેળવવું હોય છે, કંઈક લક્ષ્ય હોય છે, બરાબર છે. આજે તમે એક એપ્રેન્ટિસ તરીકે કે ટેકનિશિયન તરીકે કોઈ કંપનીમાં જોઈન કરો છો તો ધીમે ધીમે તમારા સપનાઓ હશે કે લક્ષ્ય હશે કે ભાઈ 2 વર્ષ પછી હું સુપરવાઇઝર બનીશ.
3 વર્ષ પછી કે 5 વર્ષ પછી હું મેનેજર બનીશ, એનાથી આગળ હું ડાયરેક્ટર બનીશ કે પોતાનો ઉદ્યોગ સ્થાપીશ. તો આ બધી લક્ષ્ય દરેક વ્યક્તિના જીવનમાં હોય છે. અને સાથે સાથે મહત્વાકાંક્ષાઓ પણ રહેલી છે પોતાની. મહત્વાકાંક્ષાઓ એટલે કે સારું વળતર મેળવવું, અમુક રકમની પગાર મેળવવો, ગાડી મેળવવી, બંગલો મેળવવો, વિદેશ યાત્રા કરવી, આ બધા લક્ષ્ય મહત્વાકાંક્ષાઓ છે મિત્રો. તો જીવનમાં દરેક વ્યક્તિને પોતાના કરિયર દ્વારા આ લક્ષ્ય અને મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરી શકે છે. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે અમુક ચોક્કસ શિક્ષણ અથવા તાલીમની જરૂર પડી શકે છે. મેં જે રીતે વાત કરી તે રીતે આઈટીઆઈની અંદર ચાલતા વિવિધ અભ્યાસક્રમો, ફિટર છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, આ બધા અભ્યાસક્રમો દ્વારા તમે શું છે ચોક્કસ શિક્ષણ મેળવો છો અને સાથે સાથે તાલીમ પણ મેળવો છો, જેના આધારે તમે શું છે કે ભવિષ્યમાં રોજગારી મેળવી અને તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરી શકો છો. જ્યારે તમે કોઈ જોબ જોઈન કરો છો ત્યારે તમે ઘણી વસ્તુઓ શીખો છો. જોબ, અભ્યાસ અને જ્ઞાન મેળવવું, સાથે સાથે તાલીમ મેળવવી કોલેજ કાળ દરમિયાન કે આઈટીઆઈ તમે કરતા હશો તે સમય દરમિયાન, પણ એના સિવાય જ્યારે તમે કોઈ કંપનીની અંદર જોબ કરવા જાઓ છો ત્યારે તમને ઓન ધ જોબ ટ્રેનિંગનો જે અનુભવ મળે છે એમાં પણ તમને ઘણું બધું શીખવા મળે છે. જેમ કે સાથેના કર્મચારીઓ સાથે કઈ રીતે વર્તવું, ઉપરી અધિકારી સાથે કઈ રીતે વર્તવું, નિયમિતતા, લીડરશિપ, ઉત્સાહ, પ્રેરણા, આ બધી વસ્તુનો તમને ત્યાં લાભ મળે છે. થોડા સમય કામ કર્યા પછી તમે ઉચ્ચ જવાબદારીઓ માટે બઢતી મેળવો છો અથવા સારી તકો માટે નોકરી બદલી શકો છો. તમે ત્યાં કામ કરો છો કરિયર બનાવવા માટે, તો તમે ધીમે ધીમે તમને બઢતી મળશે, પ્રમોશન મળશે. મેં જેમ કીધું કે એપ્રેન્ટિસ કે પછી ટેકનિશિયન તરીકે તમે જોબ કરો છો, સાથે 2 વર્ષ પછી તમને બઢતી મળશે અને તમે સુપરવાઇઝર બનો છો, એનાથી તમને બઢતી મળીને મેનેજર બનો છો. તો આવી ઉચ્ચ જવાબદારીઓ સાથે સાથે સત્તા અને જવાબદારીઓ પણ તમને મળતી રહેશે અને તમારી બઢતી થશે. આ સમય દરમિયાન તમારી કંપનીમાં બઢતીની તકો રહેલી છે. એ જોબ સિવાય બીજી કોઈ સારી કંપની તમને નોકરી માટે ઓફર કરે તો તમે નોકરી બદલી પણ શકો છો અને કરિયરની અંદર તમે વિકાસ કરી શકો છો. તમારા દ્વારા લાંબા સમયગાળા માટે લેવામાં આવતી નોકરીઓને તમારી કારકિર્દી કહેવામાં આવે છે. મિત્રો, તમે જોયું છે કે ઘણા બધા તમારા સગા સંબંધી છે કે મિત્રો છે, એ સમય દરમિયાન ઘણી બધી વખતે નોકરી ચેન્જ કરતા હોય છે, એ કંપનીમાંથી બીજી કંપનીમાં જતા હોય છે. એટલે ઘણા બધા સમય દરમિયાન એ લોકો પોતાની જે જોબ છે એ ચેન્જ કરતા હોય છે અને કારકિર્દીનો એક ભાગ છે એ વસ્તુ, બરાબર છે. એટલે તમારી કારકિર્દી કહેવામાં આવે છે. તમે જે લાંબા સમયગાળા, જે મેં તમને વાત કરી કે 40 વર્ષનો જે સમયગાળો છે, એ 40 વર્ષનો સમયગાળો એ તમારી નોકરીની કારકિર્દી માટેનો સમય કહેવાય છે. એમાં તમે અલગ અલગ નોકરીઓ કરી શકો છો. હવે મિત્રો, જે આપણો ટૉપિક છે એના વિશે વાત કરીએ. વોટ ઇઝ કરિયર પ્લાનિંગ? કારકિર્દી આયોજન. કારકિર્દી આયોજન એ તમે કઈ બાબતમાં સારા છો એ ઓળખવાની. મિત્રો, આ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે કઈ બાબતમાં સારા છો, એટલે તમારી અંદર તમારે બહુ મહત્ત્વની વાત છે તો 3 વસ્તુઓ શોધવાની છે. એક તો પહેલાં તમારો ઇન્ટરેસ્ટ, બીજી છે તમારી કેપેબિલિટી અને ત્રીજી છે તમારી શૈક્ષણિક લાયકાત, ક્વોલિફિકેશન્સ. આ 3 બાબતોમાં તમને રસ છે, એના આધારે તમે કઈ બાબતમાં સારા છો એ તમને ખ્યાલ આવશે. રસની વાત કરીએ આપણે તો રસ એ એવી વસ્તુ છે કે તમને શું કરવું ગમે છે. જેમ કે અમુક વિદ્યાર્થી હોય એને ટેકનિકલ બાબતોમાં બહુ રસ પડે. કોઈ મશીન આપી હોય તો એને જલ્દી રિપેરિંગ કરી નાખે, અંદર શું હશે, કઈ રીતે કામ કરે છે એ જાણવાનો રસ હોય છે. અમુક વિદ્યાર્થીઓને ગાવાનો શોખ હોય, અમુક વ્યક્તિ હોય એને રમતગમતમાં શોખ હોય, તો આ રસ કહેવાય. આ તમે એને ગમે ત્યારે તમે આ કરવા આપો એને, બરાબર છે, તો એ તૈયાર જ હોય હંમેશા. એનો જુસ્સો બહુ જબરદસ્ત હોય એ બાબતમાં. તો ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં તમને આવે છે તમારે શોધવું રહ્યું, એ તમને તમારી અંતરસૂઝથી ખ્યાલ આવે. બીજું છે ક્ષમતા, કેપેબિલિટીની વાત કરીએ આપણે તો ક્ષમતા એટલે કોઈ વ્યક્તિને રમતગમતમાં શોખ છે, બરાબર છે, પણ એનું વજન છે, લાંબા સમય સુધી શારીરિક શ્રમ કે કામ કરી શકવાની ક્ષમતા એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધારો કે ક્રિકેટમાં કોઈ વિદ્યાર્થીને રસ હોય અને એને 50 ઓવર સુધી રમવાનું આવે સ્ટેડિયમ ઉપર, તો એને 3-4 કલાક સુધી તડકાની અંદર ફિલ્ડિંગ ભરવાની આવે, તો આ બધા કામ કરવા માટે એની તૈયારી હોવી જોઈએ, બરાબર છે. અડધો કલાક રમીને થાકી જઈએ તો આપણી ક્ષમતા નથી, ભલે રસ છે પણ આપણી ક્ષમતા છે અને એ પૂરવા થાય છે. એટલે ક્ષમતા માટે આપણી શારીરિક રચના પણ એટલી મજબૂત હોવી જરૂરી છે. એટલે દરેક વિષયમાં કે ગાવાનો શોખ છે, ઇન્ટરેસ્ટ છે ગાવાનો, પણ સાથે સાથે આપણી અવાજ, બરાબર છે, સાથે સાથે આપણે પ્રેક્ટિસ કે જે રાગની આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ એની પ્રેક્ટિસ કરવાની તૈયારી, બરાબર, તો એ વસ્તુ પણ સાથે જરૂરી છે. અને સાથે આ ઇન્ટરેસ્ટ અને યોગ્યતાને લગતો લાયકાત પણ આપણી હોવી જરૂરી છે.
તમારી કુશળતા, પ્રતિભા, મૂલ્યો અને રુચિઓ શક્ય નોકરીઓ અથવા કારકિર્દીમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે જાણવાની. મિત્રો, જ્યારે કરિયર પ્લાનિંગ આપણે કરતા હોઈએ, કારકિર્દી આયોજન કરતા હોઈએ, ત્યારે કુશળતા, મેં જેમને વાત કરી કે ભાઈ ગાવાનો શોખ છે, રમવાનો શોખ છે, ટેકનિકલ બાબતોનો શોખ છે, કોઈને લીડરશિપનો કુશળતા હોય તો એ કુશળતા હોવી જોઈએ. સાથે સાથે પ્રતિભા, એમાં કંઈક નવું કરવાનું. બરાબર, ગાવાનો શોખ છે પણ ગાવાની પણ નવી નવી રીતો હોય છે. બરાબર છે. તમે જોઈ છે મિત્રો, જે લોકો ગાવાના શોખ હોય તેમાં નવું, જેમ આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે ભાઈ AR રહેમાન ક્લાસિકલ મ્યુઝિક અને ફોરેનનું રોક મ્યુઝિક જે હતું, પોપ મ્યુઝિક હતું, એની અંદર વચ્ચે ફ્યુઝન મ્યુઝિક લાવે અને આખા ભારત અને દુનિયાની અંદર છવાઈ ગયા. તો એક એક્ઝામ્પલ છે કે પ્રતિભા એટલે કુશળતા હોય, સાથે સાથે અંદર તમે ક્રિએટિવિટી લાવો તો તમારી પ્રતિભા ઝળકતી હોય છે. સાથે સાથે આપણે જોઈએ કે રુચિ એટલે કે ભાઈ તમારી ઈચ્છા શેમાં છે, તમને શું કરવાની ઈચ્છા થાય છે. બરાબર છે. તો રમતગમત છે, ટેકનિકલ સ્કિલ, જે બધી બાબતો મેં તમને કીધી એ દરેક વ્યક્તિની અલગ અલગ હોય. કોઈને ફરવું ગમે, કોઈને લોકો સાથે વાતો કરવી ગમે. વાતો કરવાના મતલબથી આપણે સમજી શકીએ કે ભાઈ વ્યક્તિ સેલ્સમેનમાં કે માર્કેટિંગમાં સારી રીતે કામ કરી શકે. તો આ રુચિઓ આધારે તમને તમારું કરિયર શેમાં બનાવી શકું એ તમને ખ્યાલ આવે છે. બીજું સાથે મિત્રો, કરિયર પ્લાનિંગ બનાવવામાં સૌથી વધારે જરૂરી છે મૂલ્યો. પ્રામાણિકતા, વફાદારી, વિશ્વસનીયતા, ભ્રષ્ટાચાર વગર કામ કરવું, આ બધી બાબતો જે છે એ મૂલ્યો આધારિત છે. એટલે જ્યારે પણ આપણે કરિયર પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે કુશળતા, પ્રતિભા, મૂલ્યો, રુચિઓ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને કારકિર્દીમાં કેવી રીતે ઉપયોગ લઈ શકાય એના સાથે કામ કરવું. મિત્રો, મૂલ્યોની વાત કરીએ તો કોઈ વ્યક્તિ તમે જોયું છે કે એની અંદર સેવાનું કામ કરવાની બહુ ઈચ્છા હોય, એને લોકોની સેવા કરવી, તો એ વ્યક્તિ નર્સિંગનો કોર્સ કરી શકે તો એના માટે સારો રહે. કારણ કે પહેલેથી એને લોકોની સેવા કરવી એક રુચિ છે એમની અંદર, તો એ સાથે આગળ વધી શકે. એ રીતે કરિયર પ્લાનિંગ કરી શકાય છે. તમારી કુશળતાને હાલની નોકરી અથવા કારકિર્દી સાથે મેળ બેસાડવાની. એટલે મિત્રો, જે રીતે મેં તમને વાત કરી કે કુશળતા, પ્રતિભા, મૂલ્યો અને રુચિઓ, આ બધી વસ્તુઓને તમારે સમજવાનું છે પોતાની આંતરસૂઝથી. એની સાથે હાલના વર્તમાન સમયમાં બજારમાં કઈ નોકરીઓ ઉપલબ્ધ છે, કઈ રીતે રોજગારી ઉપલબ્ધ છે, એની સાથે તમારે મેળ બેસાડવાનો છે. કે મને રસ છે કે ટેકનિકલ બાબતમાં, તો ટેકનિકલ બાબતમાં કઈ ક્વોલિટી સાથે, કેમિકલ સાથે મને રસ છે ટેકનિકલ બાબતોમાં, કે કોઈ મશીન સાથે કે કોઈ ટેકનોલોજીકલની બાબતની મારે રસ છે. તો આ બધી બાબતોને એમને ધ્યાનમાં લેવાની છે. અને સાથે સાથે આ જે મારી રુચિ છે એને અત્યારે હાલ કઈ નોકરી મળી શકે મને, એની સાથે મેળ બેસાડીને તમે કારકિર્દીનું આયોજન કરી શકો છો. તમારી કારકિર્દીના લક્ષ્યોને તમારી આર્થિક જરૂરિયાતો સાથે મેળ બેસાડવાની. મિત્રો, જિંદગીની અંદર આર્થિક જરૂરિયાત પણ બહુ જ મહત્ત્વનું પાસું છે. એટલે ફક્ત આપણે એકલા રસ ઉપર ધ્યાન ન આપતા આર્થિક જરૂરિયાતોને પણ લક્ષ્ય આપવું જોઈએ. એને આપણા રસ અને આર્થિક જરૂરિયાતનો જો સુમેળ બેસે તો જ આપણે જીવનમાં કારકિર્દી આયોજન જે છે એ અસરકારક રીતે કરી શકીએ છીએ. તમારી કારકિર્દીના લક્ષ્યોને તમારી શૈક્ષણિક જરૂરિયાતો સાથે મેળ બેસાડવાનો છે. મિત્રો, તમે જોયું છે કે ઘણા બધા મિત્રો તમારા હશે તો ભણશે કંઈક અલગ, કોઈ કોર્સ અલગ કર્યો હશે અને કામ કંઈક બીજું કરતા હોય છે. એટલે મિત્રો, ઘણી વખત શું છે, આપણી સમય, ઉર્જા અને પૈસાનો બગાડ થતો હોય છે. તો આવું ન થાય એના માટે કારકિર્દી આયોજન ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એના માટે આપણે સમજીએ છીએ આ બધી વસ્તુ. તો ભવિષ્યની અંદર તમે પણ તમારી જે શૈક્ષણિક લાયકાત છે અથવા તમે શૈક્ષણિક લાયકાત એવી રીતે લો કે જે તમારી ઇન્ટરેસ્ટ અને કેપેબિલિટી છે એના સાથે મેચ થાય અને ભવિષ્યમાં કારકિર્દીના લક્ષ્યોને તમારી શૈક્ષણિક જરૂરિયાત સાથે મેળ બેસે, જેથી કરીને તમારો સમય, ઉર્જા અને પૈસાનો બગાડ થાય નહીં. તમારા માટે શ્રેષ્ઠ નિર્ણયો લેવાની તથા જે જિંદગીમાં કારકિર્દી અંદર 40 વર્ષ દરમિયાન જે પણ નિર્ણયો લેવાના છે એ અસરકારક નિર્ણયો લઈ શકીએ આપણે, એના માટેના પ્રયત્નો આપણે કરવાના છે. તમારા શેડ્યુલ પર એટલે કે સમય મર્યાદા પર તમારી શૈક્ષણિક અને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવાના રસ્તાઓ શોધવાની પ્રક્રિયા છે. મિત્રો, જેમ જેમ તમે તમારા સમયના જેમ ઉંમરના અમુક પડાવમાં તમે પસાર થશો એમ તમારી શૈક્ષણિક લાયકાત છે એ તમે અમુક સ્કિલ અપગ્રેડ કરતા રહેશો. સાથે સાથે તમારી ઉંમરના અમુક પડાવમાં તમને આર્થિક વળતર પણ એ પ્રમાણે મળવું જોઈએ. આ બધાનું આયોજન કરવું એના જ આપણે કરિયર પ્લાનિંગ એટલે કે કારકિર્દી આયોજન કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો કારકિર્દી આયોજન એ કારકિર્દીના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગને નિર્ધારિત કરવા માટે વ્યૂહરચનાઓ તૈયાર કરવાની પ્રક્રિયા છે. એટલે જે લક્ષ્ય અને મહત્વાકાંક્ષાઓ આપણે નક્કી કરી છે એને સમયાંતરે જીવનમાં નિષ્ફળ થયા વગર સતત આપણે જે આયોજન કર્યું છે એ રીતે મળતું રહે આપણને, એ નિર્ધારિત કરવાનો જે માર્ગ છે અથવા જે આપણે સ્ટ્રેટેજી બનાવીશું, વ્યૂહરચના બનાવીશું, એ વ્યૂહરચનાને કારકિર્દી આયોજન કહીએ છીએ.
કારકિર્દી આયોજન એ તમારા વ્યક્તિત્વ, રુચિઓ અને લક્ષ્યોને અનુરૂપ હોય તેવા વ્યવસાયના માર્ગને ઓળખવાની પ્રક્રિયા છે. જે રીતે મેં તમને વાત કરી ઇન્ટરેસ્ટ અને કેપેસિટીની, એના આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે. વ્યક્તિની અંદર મિત્રો વાત કરીએ તો અમુક વ્યક્તિઓ ઇન્ટ્રોવર્ટ હોય છે અને એક્સ્ટ્રોવર્ટ હોય છે. ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ એવો વ્યક્તિ છે કે જેને લોકો સાથે હળવું મળવું નથી ગમતું, બહુ શાંત હોય, એની પ્રકૃતિ શાંત હોય, એ બહુ લોકો સાથે હળે મળે નહીં, બોલબાલ ચાલવાનું બહુ ઓછું હોય એને. તો એ વ્યક્તિને કવિતા છે, લેખન છે અથવા બીજી કોઈ એવી સ્કિલ છે એના આધારે શું છે એવો રોજગાર પસંદ કરે કે જેમાં એ આગળ વધી શકે. કોઈ બેક ઓફિસ જોબ છે એની અંદર એ કામ કરી શકે, કોઈ વ્યૂહરચના ઘડવાનું કામ છે, સલાહકારનું કામ છે, એવા બધા કામ એ વ્યક્તિ કરી શકે છે. કારકિર્દી આયોજનમાં તમારા વ્યક્તિત્વ, રુચિઓ અને લક્ષ્યોને અનુરૂપ હોય તેવા વ્યવસાયિક માર્ગને ઓળખવાની પ્રક્રિયા છે. મિત્ર, વ્યક્તિત્વની અંદર આપણે બે વ્યક્તિત્વ જોઈએ છીએ, એક ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ. ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ એવું છે કે જે શાંત છે, સૌમ્ય છે, જેને લોકો સાથે બહુ હળવું ભળવું ગમતું નથી. એના માટે રોજગારીની તકો આપણે જોઈએ મિત્રો તો સલાહકાર છે અથવા બેક ઓફિસ કોઈ જોબ છે, કોઈ કવિ બની શકે, લેખનમાં એમને રુચિ હોય તો એની અંદર લોકો કારકિર્દી આયોજન કરે તો એમને વધારે ફાયદો થઈ શકે છે. જ્યારે એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિત્વ એવું છે મિત્રો કે જેની અંદર એ લોકોને લોકો સાથે હળવું ભળવું ગમે, લોકોને મળવું ગમે, ટ્રાવેલિંગ કરવું ગમે છે. સાથે સાથે એ લોકો સેલ્સની કે કોઈ માર્કેટિંગની જોબ પસંદ કરે તો એની અંદર એ લોકોનો વિકાસ સારો થઈ શકે છે. રુચિઓ અને લક્ષ્યને અનુરૂપ હોય તેવા વ્યવસાય માર્ગને ઓળખવાની પ્રક્રિયા છે. તેમાં વિવિધ કારકિર્દી વિકલ્પો શોધવા, તે માટેની તમારી યોગ્યતાને ચકાસવી, સ્વમૂલ્યાંકન કરવું અને કારકિર્દીના ટ્રેક પર જવા માટે યોગ્ય રસ્તાઓ શોધવાનો સમાવેશ થાય છે. કારકિર્દીના વિકલ્પો શોધવા મિત્રો, અલગ અલગ જે પણ તમારી વ્યક્તિત્વ છે કે રુચિઓ છે એના આધારે તમે કયા કયા વિકલ્પોમાં કામ કરી સક્ષમ છો એ શોધવા છે. તમારી યોગ્યતા ચકાસવાની છે અને સ્વમૂલ્યાંકન કરવાનું છે. પોતાની બાબતોને સમજવાની જરૂર છે. એના આધારે પોતાનું કારકિર્દીનું જે ટ્રેક છે એના પર આપણે કામ કરી શકીએ છીએ. મિત્રો, જ્યારે કારકિર્દી વિશે વાત કરતા હોઈએ તો કારકિર્દીની અંદર રોજગારી આપણને કઈ કઈ રીતે મળી શકે અથવા ભવિષ્યમાં આપણને કયા કયા પડાવ પર, જે સમય મર્યાદાના પડાવ છે અલગ અલગ, એ પડાવ પર કઈ રીતે આપણને રોજગારી મળશે. તો એમાં પ્રકાર છે પહેલો, જોબ કે નોકરી દ્વારા તમે રોજગારી મેળવી શકો. એમાં વળતર તરીકે તમને પગાર મળે, હોદ્દાની રીતે તમને ટેકનિશિયન, ઓપરેટર કે સેલ્સમેન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી શકો છો. એની અંદર લાયકાત મિત્રો ઘણી વખત એમાં અનુભવની જરૂર પડતી હોય છે, કાં તો પછી બિનઅનુભવી રીતે તમે 10 કે 12 પાસ ઉપર પણ તમે કોઈ નોકરી સ્ટાર્ટ કરી શકો છો. એમાં સામાન્ય અભ્યાસની જરૂર હોય છે, જેમ કે 10 કે 12 પાસ કે ITIનો કોઈ સામાન્ય ટ્રેડ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય તો એના આધારે તમને કોઈ નોકરી મળી શકે છે. મિત્રો, બીજો રોજગારી મેળવવાનો જે પ્રકાર છે એ છે વેપાર, ઉદ્યોગ કે ધંધો. મિત્રો, એની અંદર તમને વળતર તરીકે નફો મળે છે. હોદ્દામાં તમને એક વેપારી કે ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ મળે છે. હવે વેપારી કે ઉદ્યોગ સાહસિક બનવા માટે તમારી લાયકાત જે જોઈએ તો તમારી અંદર સાહસ, અનુભવ, મૂડીરોકાણ, નેતૃત્વ, નવીનીકરણ. તો સાહસનો ગુણ હોવો જોઈએ, અનુભવ થોડો હોવો જોઈએ ધંધાનો, મૂડીરોકાણ કરવાની ક્ષમતા હોવી જોઈએ, નેતૃત્વ, જે આપણી સાથે ટીમ હશે 5, 7 કે 10 વ્યક્તિઓની, એને સાથે લઈને ચાલવાની કે એમની પાસેથી કામ લેવાની ક્ષમતા હોવી જોઈએ. અને વેપાર ઉદ્યોગ ધંધામાં તમે સફળ ત્યારે જ થઈ શકો કે જ્યારે નવી નવી વસ્તુઓ કે નવા નવા કોન્સેપ્ટ સાથે તમે ઉદ્યોગમાં કે સમય સાથે તાલ મિલાવો. તો એક વેપાર ઉદ્યોગ ધંધો પણ એક રોજગારીનો સારો પ્રકાર છે. ત્રીજો મિત્રો એક પ્રકાર છે વ્યવસાય. એની અંદર તમને ફી મળે છે વળતર રૂપે, જે હોદ્દાની રૂપે ડૉક્ટર, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર કે સલાહકાર તરીકે કામગીરી તમે કરી શકો છો. એની અંદર લાયકાત જોઈએ તો મિત્રો વિશિષ્ટ લાયકાત એટલે જેમ ડૉક્ટર બનવા માટે તમારે MBBSની ડિગ્રી મેળવવી પડે, વકીલ બનવા માટે તમારે LLBની ડિગ્રી જોઈએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે તમારે CAની ડિગ્રી જોઈએ. તો એ વિશિષ્ટ લાયકાત મેળવવી પડે. સાથે સાથે અનુભવ પણ જોઈએ અને કુશળતા પણ જોઈએ કામમાં, બરાબર છે. જ્યારે આપણે ITIની અંદર વાત કરીએ તો જે ITIનો વિદ્યાર્થીને વ્યવસાય બનવું હોય તો ક્યારે બની શકે અને કેવી રીતે બની શકે, તેના માટે જ્યારે ITI કરીને બહાર પડશે ત્યારે સ્ટાર્ટિંગમાં એને જોઈએ તો એ એક ટેકનિશિયન તરીકે શરૂઆતમાં એક એપ્રેન્ટિસ તરીકે કામ કરશે. પણ જેમ જેમ એને સમયના પડાવમાં એને અનુભવ મળશે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, તો એ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ થઈ ગયો હશે, વિશિષ્ટ નિષ્ણાત કે અદ્યતન નિષ્ણાત બની ગયો હશે. તો એ સમય દરમિયાન એ વ્યક્તિ પોતે બીજી કંપનીઓની બીજા વ્યક્તિઓ કે કંપનીઓની સલાહ લેવા આવશે. હવે સલાહના બદલામાં એ વ્યક્તિ પછી ફી લઈ શકે છે. એમ કરીને પોતે જિંદગીમાં વ્યવસાયનો જે રોજગારી છે એ મેળવી શકે છે. મિત્રો, કરિયર પ્લાનિંગની અંદર જે પ્રક્રિયા છે, પ્રોસેસ, એની વાત કરીએ આપણે
તો મેઇનલી 5 એના સ્ટેપ્સ છે, બરાબર છે. પહેલું સ્ટેપ છે એસેસ યોરસેલ્ફ. એસેસ યોરસેલ્ફ એટલે તમારું મૂલ્યાંકન કરવું, સ્વમૂલ્યાંકન કરવું. સ્વમૂલ્યાંકનની અંદર આપણે જોઈએ તો તમારું વ્યક્તિત્વ કેવું છે, રુચિ, કુશળતા, પ્રતિભા, મૂલ્યો, આ બધાની વસ્તુની તમારે આંતરસૂચ દ્વારા તમારે શું કરવાનું છે, એનું સ્વમૂલ્યાંકન કરવાનું છે. અને સ્વમૂલ્યાંકનથી તમને ખબર પડશે કે મારું વ્યક્તિત્વ, મને કેવું કામ કરવું ગમે છે, મને કેવા કાર્યો કરવા ગમે છે, અને એ કાર્યોના આધારે કઈ જોબ રહેલી છે માર્કેટમાં, બરાબર છે, એ પ્રમાણેની કામ આપણે કરી શકીએ છીએ. મેં તમને આગળ કીધું કે વાંચન છે, લેખન છે, જેને શોખ એવો હોય તો એ વ્યક્તિ લેખક કે કવિ બની શકે છે, કે પછી સલાહકાર કે શિક્ષક બનવા માટે એ ગુણો છે જરૂરી છે. કોઈ વ્યક્તિને ટેકનિકલ્સ, કોઈ મશીન સાથે કામ કરવું વધારે ગમે છે તો એ વ્યક્તિ ITI કરી અને પછી કંપનીની અંદર કોઈ ટેકનિકલ કામ કરવા માટે કે એન્જિનિયરથી આગળ કોઈ કોર્સ કરી શકે છે. એના સિવાય આપણે વાત કરીએ કે કોઈને ગાયકીના ક્ષેત્રમાં રસ છે, બરાબર છે, તો ગાયનના ક્ષેત્રમાં એ વ્યક્તિ આગળ વધી અને ભવિષ્યમાં સારો ગાયન કલાકાર બની શકે છે, બરાબર. તો આ રીતે આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરી અને પછી આગળ વધી શકીએ છીએ કરિયરમાં. હવે રિસર્ચ કરિયર પાથ. જ્યારે આપણે આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરી દીધું પછી આપણે એને કરિયર સાથે કઈ રીતે મેચ થઈ શકે છે એ પણ આપણે જોવું જરૂરી છે. એટલા માટે તમે જોઈ શકો છો કે કરિયરની અંદર તમે પોતે અલગ અલગ પ્રકારના પડાવ હોય છે. જેમ કે વાત કરી કે સ્ટાર્ટિંગમાં તમે એક એપ્રેન્ટિસ તરીકે જોઈન કરશો, કે ટેકનિશિયન્સ કે ઓપરેટર તરીકે કામગીરી શરૂ કરો છો, પછી આગળ તમે સુપરવાઇઝર તરીકે જોબ કરો છો, એનાથી આગળ તમે 5 વર્ષે કે 10 વર્ષે તમે મેનેજર તરીકે એક સારી પદ મેળવો છો, એનાથી તમને બઢતી મળી અને તમે કોઈ ડિરેક્ટર કે મેનેજિંગ ડિરેક્ટરનું પદ મળે છે, કે પોતાનો સ્વતંત્ર ધંધો તમે ચાલુ કરો છો, બરાબર છે. તો આ બધા અલગ અલગ પડાવ થયા મિત્રો. એ રીતે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિને ગાવામાં રુચિ છે, એને એવું લાગે છે કે ભાઈ મારામાં એક સારો કલાકાર છે, ગાયન કલાકાર છે, તો એ વ્યક્તિઓ કઈ રીતે કરિયર પાથ નક્કી કરશે? તો સ્ટાર્ટિંગમાં એ પોતાની જે પ્રતિભા છે લોકો સમક્ષ લઈ જવી પડશે. તો એના માટે એને ગામમાં કે એની સોસાયટીમાં કે સમાજની અંદર જે ફંક્શન થતા હોય એની અંદર પોતાની પ્રતિભા રજૂ કરે, એક સારો કલાકાર છે એવું સાબિત કરે છે, બરાબર છે. ધીમે ધીમે પછી એને લાગે કે ભાઈ મારે હવે થોડું આના માટે આર્થિક પાસું પણ વિચારવું પડે, તો ઓર્કેસ્ટ્રા હોય તો ઓર્કેસ્ટ્રાની અંદર જઈને વ્યક્તિ ગઈ શકે છે, બરાબર છે. ધીમે ધીમે પોતે સક્ષમ થઈ જાય ત્યારે પોતાનું ઓર્કેસ્ટ્રા શરૂ કરી શકે છે. આગળ જતાં એને એવું લાગે કે ભાઈ હવે મારી સારી સફળતા મને મળી છે ઓર્કેસ્ટ્રાની અંદર અને સારા ઓર્ડર એને મળતા થાય, તો ધીમે ધીમે વ્યક્તિ પછી પોતાની DVD કે CD કે કેસેટ દ્વારા પોતે લોન્ચ કરી શકે છે. એનાથી આગળ કરિયર પાથમાં જોઈએ તો ભવિષ્યમાં એને કોઈ સારું ફિલ્મમાં કે કોઈ કાર્યક્રમમાં એને ગાવાનો ઓર્ડર મળી શકે, કે ફિલ્મમાં એને ઓડિશન માટે ચાન્સ મળી શકે છે, બરાબર છે. તો આ રીતે મિત્ર એક ગાયન કલાકાર માટે આપણે કરિયર પાથ નક્કી કરી શકીએ છીએ. તમારે પણ તમારા જે પણ તમને પસંદગીનું જે ક્ષેત્ર છે એની અંદર કરિયર પાથ આ રીતે તમે બનાવી શકો છો. મિત્રો આ વાત થઈ ખાલી કાગળ ઉપરની, પણ કાગળ પરથી જ્યારે વાસ્તવિકતામાં આવીએ ત્યારે જ કામ થઈ શકતું હોય છે. તો વાસ્તવિકતા ક્યારે બનશે? તો એના માટે આપણે સક્ષમ નિર્ણયો લેવાના છે. તો તમે જે નક્કી કર્યું, તમારા જે મૂલ્ય છે કે પ્રતિભા છે કે કુશળતા છે, એના આધારે તમારે આગળ એક્શન લેવાની છે. તો એ એક્શન લેવા માટે નિર્ણય લઈ અને પછી એક્શન લઈશું આપણે. તો અત્યારે તમારાથી શું થઈ શકે એવું છે? ભલે તમે અત્યારે કંઈ સારું એવું પૈસા નથી કે સારી એવી કુશળતા નથી, પણ અત્યારે તમે શું કરી શકો એવા છો? તો તમે એક્શન લઈ શકો એવા છો. તો તમારે કામ કરવાનું છે. શરૂ કરો આજથી. જે પણ કંઈ તમને આવડે છે, જે પણ આજુબાજુ તમારી રિસોર્સિસ છે, એને લઈને તમે કામ શરૂ કરી શકો છો, બરાબર છે. તો એક્શન આપણે લઈ શકીએ છીએ. ત્રીજું છે મેનેજ યોર કરિયર. એ વખત આપણે આપણી કારકિર્દી શરૂ કરી અને ધીમે ધીમે એમાં થોડી સફળતા મળી આપણને, તો એમાં સ્કિલ અપગ્રેડ કરવી પડશે અને સ્કિલ બિલ્ડ કરવી પડશે. તો અલગ અલગ સમયાંતરે આપણે અલગ અલગ ટેકનોલોજીથી વાકેફ થવું પડે, અલગ અલગ વસ્તુ શીખવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. એમ કરતાં આપણી જે સ્કિલ છે, આવડત છે એને નિખારવી પડે. તો જ આપણે આપણી કરિયરની અંદર વિકાસ પામી શકીએ, વૃદ્ધિ પામી શકીએ છીએ. મિત્રો, તો આ 5 સ્ટેપ દ્વારા આપણે આપણી કારકિર્દી આયોજન જે છે એને અસરકારક રીતે સફળ બનાવી શકીએ છીએ. એક્ઝામ્પલ ઓફ કરિયર પ્લાન. કરિયર પ્લાન કેવી રીતે થઈ શકે તે સમજવા માટે અહીં ITI પાસ કરેલ તાલીમાર્થીના કરિયર પ્લાનનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા એક ITIના વિદ્યાર્થીને કઈ રીતે કરિયર પ્લાન કરી શકે એના વિશે સમજીએ આપણે. તો પહેલું છે માઇલસ્ટોન. મિત્રો, તમે જોયું છે કે આપણે કોઈ ગામ જતા હોઈએ કે કોઈ શહેરમાં જતા હોઈએ તો રસ્તામાં વચ્ચે આપણે સફેદ અને લીલો કલરથી રંગેલા
માઇલસ્ટોન જોવા મળે છે. એના ઉપર એ ગામનું નામ અને નીચે એના કિલોમીટર લખેલા હોય છે. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ જે ગામ આપણે જવાનું છે એ કેટલા કિલોમીટર રહેલું છે. જેમ કે આપણે અહીંથી અમદાવાદ જવું છે તો અમદાવાદ 25 કિલોમીટર છે, તો 25 કિલોમીટર આપણે ઊભા છીએ. હવે આગળ આપણે જવું છે તો 15 કિલોમીટરનું માઇલસ્ટોન આવે છે, પછી આગળ જઈશું તો 10 કિલોમીટરનું માઇલસ્ટોન આવશે. તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણે ક્યાં ઊભા છીએ ને આગળ પહોંચીએ છીએ કે નહીં. તો માઇલસ્ટોન ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે કઈ જગ્યાએ છીએ ને ક્યાં પહોંચીએ છીએ. બરાબર. તો માઇલસ્ટોન એટલે પડાવ, જે વાસ્તવિક લક્ષ્યો, આવશ્યકતાઓ જે છે તમે તમારી કારકિર્દી માટે સેટ કરો છો. બરાબર છે. તો એ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે, જેમ કે કોઈ વ્યક્તિ હેલ્પર તરીકે ITI કર્યા પછી હેલ્પર તરીકે જોઈન કરે છે, 6 મહિના, વરસ એ હેલ્પર તરીકે કામ કર્યા પછી એની કુશળતા વધશે કે પ્રતિભા વધશે ત્યારે પછી ઓપરેટર બનશે. ઓપરેટર તરીકે વરસ કે 2 વર્ષ કામ કર્યા પછી એ આગળ સુપરવાઇઝર બનશે. બરાબર. સુપરવાઇઝરમાં એની સારું કામ કરી અને પછી આગળ મેનેજર બને છે, અને મેનેજરમાં સારો એવો અનુભવ અને પોતાનું સિદ્ધિઓ હાંસલ કરી અને કંપનીનો માલિક કે ડિરેક્ટર પણ બની શકે છે. તો આ માઇલસ્ટોન છે. એક પછી એક માઇલસ્ટોન તમે અચીવ કરો તો તમે સફળ થઈ રહ્યા છો એ તમને ખ્યાલ આવે છે. બાકી એક જ પદમાં આપણે ઘણો બધો સમય કાઢી નાખીએ તો સફળ થયા નથી એ સાબિત થાય છે. એટલા માટે આપણે માઇલસ્ટોન કરિયર પ્લાન કરતા હોઈએ ત્યારે ખાસ નક્કી કરવા જોઈએ. ટાઈમલાઈન, સમયરેખાઓ. મિત્રો, જ્યારે કોઈ પણ માઇલસ્ટોન નક્કી કરીએ છીએ આપણે તો માઇલસ્ટોન સમય મર્યાદામાં પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. તો દરેક લક્ષ્યને પૂર્ણ કરવા માટે તારીખો અથવા સમયરેખા મૂકવી મહત્વપૂર્ણ છે. દાખલા તરીકે હેલ્પરમાંથી સુપરવાઇઝરનું પદ 2 વર્ષમાં પ્રાપ્ત કરવું. હવે જે હેલ્પરમાંથી સુપરવાઇઝરનું પદ છે એ તમે 2 વર્ષમાં પ્રાપ્ત કરી લેવું જોઈએ. જો એનાથી વધારે સમય તમે ગાળશો તો તમે જે કારકિર્દીની અંદર જે મહત્વાકાંક્ષાઓ કે લક્ષ્ય નક્કી કર્યા છે એ એચીવ થશે નહીં, પ્રાપ્ત થશે નહીં. તેના માટે સમયરેખા જે છે એ પણ ખૂબ જ જરૂરી છે. ત્રીજું છે મિત્રો, રિસોર્સિસ, સંસાધનો. તમારો નિર્ધારિત સમયરેખામાં તમારા લક્ષ્યો પૂર્ણ કરવા માટે કઈ સામગ્રી અથવા સપોર્ટની જરૂર છે તે ઓળખો. દાખલા તરીકે હોદ્દાને અનુરૂપ અનુભવ અને શૈક્ષણિક લાયકાત મેળવવી. એના સિવાય બીજી તમારે જે મશીનો છે કે કોઈ ટેકનોલોજીકલ સાધન છે એનો ઉપયોગ કરતાં શીખવું, અને એમ કરતાં આપણે આપણી સ્કિલ બિલ્ડિંગ કે સ્કિલ અપગ્રેડ કરતા હોઈએ છીએ, અને એ આધારે આપણે આપણી જે હોદ્દો છે એ બઢતી મેળવતા હોઈએ છીએ. સાથે સાથે આપણી મહત્વાકાંક્ષાઓ માટે જે આર્થિક પાસું છે એની અંદર પણ વધારો થતો હોય છે. મિત્રો, એક આ ચાર્ટ દ્વારા આપણને ખ્યાલ આવશે કે કયા કયા પદ રહેલા છે અને કઈ રીતે એમની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. તો મિત્રો, પહેલું છે ક્લરિકલ કામ કરી અને કોઈ વ્યક્તિ આસિસ્ટન્ટ તરીકે જોબ મેળવે છે. બરાબર છે. થોડો સમય કામ કર્યા પછી એક માઇલસ્ટોન છે આસિસ્ટન્ટનું. એ માઇલસ્ટોન જે છે એ એચીવ કરીને પછી બીજું માઇલસ્ટોન છે સ્પેશિયાલિસ્ટ. હવે સ્પેશિયાલિસ્ટનું માઇલસ્ટોન જે છે ક્યારે એચીવ કરી શકીએ? તો આસિસ્ટન્ટના કામ કરતાં 6 મહિના, 12 મહિના કે 2 વર્ષની અંદર આપણે સ્પેશિયાલિસ્ટ બનીએ છીએ. સ્પેશિયાલિસ્ટ એ ટેકનિકલ સ્કિલ છે. એની અંદર તમે કામ કરીને પછી તમે આગળ વધો છો તો 2-3 વર્ષની અંદર તમે સુપરવિઝન્સ કરતાં અને સુપરવાઇઝરની પદ પ્રાપ્ત કરી શકો છો અને બઢતી મેળવી શકો છો. એનાથી આગળ તમે જશો તો એની અંદર 10 વર્ષ જેવું કામ કરીને તમે મેનેજર બની શકો છો. મેનેજર બનશો તમે તો તમને લીડરશિપ સ્કિલ અને મેનેજમેન્ટ એટલે કે નેતૃત્વ અને સંચાલનના ગુણો તમારા હોવા જોઈએ. બરાબર. એ તમે શીખી ગયા પછી તમે આગળ એક ડાયરેક્ટર તરીકે એક સ્ટ્રેટેજી થિંકિંગ અને મેનેજમેન્ટ, એક વ્યૂહરચનાકાર તમે બની શકો છો, અને એના સાથે કંપનીને ચલાવવાનું અને કંપનીને આગળ લઈ જવાનું કામ કરો છો તમે. તો આ કરિયર પાથ છે એક. બરાબર. કારકિર્દીનો એક માર્ગ છે આ. એના દ્વારા આપણને ખ્યાલ આવે તો તમે પણ તમારા જીવનની અંદર અત્યારથી આયોજન કરો કે તમારે કરિયર પાથ શું છે. બરાબર. તમારું જે તમે રસ ધરાવો છો, જે પ્રતિભા છે, તમારી કુશળતા છે, તમારે કઈ કાર્ય કરી અને કારકિર્દી બનાવી છે, એનું આયોજન કરીને તમે કયા કયા પદ પ્રાપ્ત કરવા માગો છો એના માટેનું તમે આ રીતે એક કારકિર્દી આયોજન કરી શકો છો. એની અંદર કારકિર્દી માર્ગ તમને ચોક્કસ મદદરૂપ થશે. મિત્રો, આવો જ એક બીજો જે ચાર્ટ છે એની અંદર અલગ પદ છે પણ એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કન્સલ્ટન્ટ, ટ્રેનિંગ કન્સલ્ટન્ટ એટલે કે સહાયક સલાહકાર. સે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ વ્યક્તિને સલાહ આપવાની હોય, એની અંદર સલાહકાર સાથે બેસીને આપણે પહેલાં સલાહ આપવાનું શીખીએ છીએ. બરાબર છે. કોઈ માર્કેટિંગમાં તમે જતા હો તો શરૂઆતમાં તમે માર્કેટિંગ કરતાં તમને ના આવડતું હોય, પણ જે વ્યક્તિ માર્કેટિંગ મેનેજર હોય એની સાથે રહીને તમે 6 મહિના કે 2 મહિના તમે શીખો છો એની જોડે રહીને કઈ રીતે માર્કેટિંગ કરવું હોય. તો પહેલાં ટ્રેનિંગ કન્સલ્ટન્ટ તરીકે તમને શીખવાડવામાં આવે છે. પછી 6 મહિના કે વર્ષની અંદર તમે શીખી જાઓ પછી સલાહકાર તમે બનો છો. બરાબર છે. સલાહકાર તરીકે કામ કર્યા પછી 2 કે 3 વર્ષનો તમે સમયગાળો પસાર કરો છો, અને પછી બઢતી તરીકે તમે સિનિયર કન્સલ્ટન્ટ એટલે કે ઉપરી અધિકારી તરીકે, સલાહકાર તરીકે, ઉપરી સલાહકાર તરીકે તમે કામ કરો છો. એનાથી આગળ તમે
જ્યારે તમને બઢતી મળશે ત્યારે તમે ટીમ લીડર તરીકે ટીમ લીડ કરો છો. તમારી નીચે 5, 10 કે 15 માણસો કામ કરતા હોય અને તેને તમે નેતૃત્વ પૂરું પાડો છો. એનો તમને અનુભવ થઈ જાય બહોળો અને તમારી અંદર કુશળતા આવી જાય તો તમને આગળનું પદ મળે છે મેનેજર તરીકે. એની અંદર મેનેજરમાં તમારી નીચે ઘણા બધા લોકો કામ કરતા હશે, ઘણો બધો મોટો એરિયા મોટા એરિયામાં તમારે કામ કરવાનું આવે, બરાબર છે. એમાં તમે કુશળતા પ્રાપ્ત કરી લો અને સિદ્ધિ પ્રાપ્ત કરો તો તમને પછી આગળ ડિરેક્ટર તરીકે તમને કંપનીમાં પદ પ્રાપ્ત થાય છે. અને ડિરેક્ટરનું પદ એવું છે કે જેમાં તમે કંપનીના સર્વે સર્વા કહી શકીએ આપણે એને. મિત્રો, આ બાબતની આપણે પ્રશ્નોત્તરી જોઈએ જે તમને એક્ઝામમાં પૂછાતા હોય છે. એ MCQ વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, પહેલો પ્રશ્ન છે, ધ જોબ અંડરટેકન બાય અ પર્સન ફોર અ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ. જે જોબ કોઈ વ્યક્તિ દ્વારા અમુક ચોક્કસ સમય દરમિયાન કરવામાં આવતી હોય છે એને શું કહેવામાં આવે છે? તો મિત્રો, ઓપ્શન છે એ જોબ એટલે કે કાર્ય, બી કરિયર એટલે કે કારકિર્દી, સી પ્લાનિંગ એટલે કે આયોજન, ડી એક્સપર્ટ એટલે કે તજજ્ઞ. તો આની અંદર મિત્ર જવાબ આવશે બી કરિયર એટલે કે કારકિર્દી. બીજો પ્રશ્ન છે, એની ટાસ્ક ઓર પીસ ઓફ વર્ક ફોર વિચ અ પર્સન ગેટ્સ પેઇડ ફોર ઇઝ કોલ્ડ. કોઈ વ્યક્તિ કામનો જે ભાગ છે એના દ્વારા વળતર મેળવે છે તો એ ભાગને આપણે શું કહીશું, એ કામને શું કહીશું? તો એ ઓપ્શન છે એની અંદર કરિયર એટલે કે કારકિર્દી, બી ઓપ્શન છે કે પ્રોજેક્શન એટલે કે પ્રોજેક્ટ, સી છે જોબ એટલે કે કાર્ય અને ડી છે પ્લાન આયોજન. એટલે એની અંદર જે જવાબ છે એ ઓપ્શન સી જોબ એક કાર્યનો ભાગ છે કે જે કાર્ય દ્વારા આપણે કામનો ભાગ છે કે જે કરી અને આપણને વળતર મળે છે. ત્રીજો છે, વેન અ કાર્પેન્ટર મેક્સ અ વુડન ચેર એન્ડ ગેટ પેઇડ ફોર ઇટ ઇઝ હિઝ. જ્યારે કોઈ સુથાર લાકડાની ખુરશી બનાવી અને વળતર મેળવે છે તો આપને શું કહીશું આપણે? તો એ પ્લાન એટલે કે આયોજન, બી જોય એટલે કે આનંદ, સી જોબ એટલે કે કાર્ય, ડી કરિયર એટલે કે કારકિર્દી. તો આ મિત્ર જે સુથારનું જે લાકડાની ખુરશી બનાવવાનું કાર્ય છે એને આપણે જોબ કહીશું. એટલે સાચો જવાબ છે સી જોબ. ચોથું, વેન યુ વોન્ટ ટુ નો વોટ ટુ ડુ ઇન યોર પ્રોફેશનલ લાઈફ. જ્યારે તમે એ જાણવા માગતા હોય કે તમે તમારી વ્યવસાયિક જિંદગીમાં તમે શું કરવા માગો છો, વોટ સ્કિલ એન્ડ નોલેજ આર રિક્વાયર્ડ ટુ ડુ ઇટ. અને એ વ્યવસાયિક જિંદગીમાં કઈ સ્કિલ અને નોલેજ, કઈ આવડત અને જ્ઞાનની જરૂર પડશે, યુ આર એકચ્યુઅલી ડુઈંગ, અને તમે શોધવા માગો છો તો એ ક્રિયાને શું કહીશું આપણે? તો ઓપ્શન છે એ જોબ કાર્ય, બી ઓપ્શન છે કારકિર્દી, સી ઓપ્શન છે જોય, ડી ઓપ્શન છે કરિયર પ્લાનિંગ કારકિર્દી આયોજન. એટલે સાચો જવાબ છે ડી કરિયર પ્લાનિંગ. કરિયર ઇઝ લાઇક અ લોંગ ટ્રેન જર્ની વેર બ્લેન્ક આર ધ મેની સ્ટેશન્સ, મેની સ્ટોપ, મેની ચેન્જીસ ઇન રૂટ્સ. કારકિર્દી છે એક લાંબા સમયની યાત્રા છે જેની અંદર ઘણા બધા સ્ટેશન્સ છે, ઘણા બધા સ્ટોપેજ છે, ઘણા બધા ચેન્જીસ આવે છે રસ્તામાં. તો આને શું કહીશું આપણે? તો ઓપ્શન એ છે પ્લાન એટલે કે આયોજન, બી છે જોબ એટલે કે કાર્ય, સી છે ડ્રીમ એટલે કે સપનાઓ અને ડી છે ગ્રો એટલે કે વિકાસ. તો આની અંદર પ્લાનિંગ, કરિયરની અંદર પ્લાનિંગ એક એવી વસ્તુ છે કે જેની અંદર ઘણા બધા સ્ટેશન્સ આવે છે, સ્ટોપેજ આવે છે, ચેન્જીસ આવે છે, જે કરતાં કરતાં આપણે એ પ્લાનિંગમાં આપણે કારકિર્દીને હાંસલ કરી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે, અ બ્લેન્ક ઇઝ વન ઓફ ધ વે ટુ રીચ યોર બ્લેન્ક ગોલ. ખાલી જગ્યા એ રસ્તો છે કે જેના દ્વારા આપણે આપણો ગોલ એચીવ કરીએ છીએ. તો ઓપ્શન છે જોબ કાર્ય અને કરિયર એટલે કારકિર્દી, બી છે કરિયર અને જોબ કારકિર્દી અને કાર્ય, સી છે પેશન્સ એટલે ધીરજ અને કરિયર એટલે કારકિર્દી, ડી ટ્રેન અને કરિયર એટલે કે કારકિર્દી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ જોબ કરિયર. જોબ ઇઝ વન ઓફ અ વે ટુ રીચ યોર કરિયર ગોલ. કાર્ય એક એવી વસ્તુ છે કે જેના દ્વારા તમે ઘણા બધા કાર્યો કરતાં કરતાં તમે તમારો જે કારકિર્દીનો ગોલ છે એ એચીવ કરી શકો છો. સાતમો પ્રશ્ન છે, બ્લેન્ક આર રિયલિસ્ટિક ટાર્ગેટ્સ ધેટ યુ વિલ સેટ ફોર યોર સેલ્ફ ઇન ઓર્ડર ટુ એચીવ યોર કરિયર ગોલ. રિયલિસ્ટિક ટાર્ગેટ્સ જે વાસ્તવિક આપણે હેતુઓ કે લક્ષ્ય આપણે નક્કી કર્યા છીએ એ એચીવ કરવા માટેના જે સમયાંતરે જે આપણે માઇલસ્ટોન મળે છે એ કયા છે, એ ઓર્ડર કઈ રીતે આપણને ખ્યાલ આવે? તેના પહેલો ઓપ્શન છે રિસોર્સિસ એટલે કે સંસાધનો, બી છે સ્ટેટસ એટલે કે પદ, સી છે માઇલસ્ટોન એટલે કે
પડાવ, અને ડી છે ડિસ્ક્રિપ્શન્સ એટલે કે વિવરણ. તો આનો સાચો જવાબ છે સી માઇલસ્ટોન એટલે કે પડાવ જે કહીએ છીએ. 8મો પ્રશ્ન છે ધ મટીરિયલ એન્ડ સપોર્ટ દેટ યુ નીડ ટુ કમ્પ્લીટ યોર માઇલસ્ટોન્સ ઓન ટાઈમ ઇઝ કોલ્ડ. મટીરિયલ અને સપોર્ટ, વસ્તુઓ અને મદદ કે સપોર્ટ તમને જે જોઈએ છે તમારો માઇલસ્ટોન કમ્પ્લીટ, તમારો પડાવ કમ્પ્લીટ કરવા માટે, એને શું કહીશું આપણે? તો પહેલો ઓપ્શન છે રિસોર્સિસ સંસાધનો, બી સ્ટેટસ એટલે કે પદ, સી માઇલસ્ટોન એટલે કે પડાવ, અને ડી ડિસ્ક્રિપ્શન એટલે કે વિવરણ. તો આનો જવાબ છે રિસોર્સિસ સંસાધનો, કે જેના દ્વારા આપણે શું છે આપણો માઇલસ્ટોન એચીવ કરી શકીએ છીએ. 9મો પ્રશ્ન છે સેટિંગ અપ ડેટ ફોર કમ્પ્લીટિંગ ઇચ માઇલસ્ટોન ઇઝ કોલ્ડ. તમારો સમય મર્યાદાની અંદર આપણો જે માઇલસ્ટોન છે એ એચીવ કરવો હોય તો એને શું કહીશું? તો પહેલો ઓપ્શન છે રિસોર્સિસ એટલે સંસાધનો, બી છે ટાઈમલાઈન એટલે સમય મર્યાદા, સી છે જોબ એટલે કાર્ય, અને ડી નન એટલે કે ઉપરનામાંથી કોઈ નહીં. તો આનો જવાબ છે બી ટાઈમલાઈન. બરાબર, સમય મર્યાદાની અંદર આપણે એ એચીવ કરીએ છીએ. 10મો પ્રશ્ન છે વી નીડ ટુ હેવ બ્લેન્ક વેન માર્કેટ ટ્રેન્ડ્સ ચેન્જ ઓર કરંટ જોબ નો લોંગર એક્ઝિસ્ટ. જ્યારે માર્કેટની અંદર જે ટ્રેન્ડ્સ છે, બધા પ્રવાહો છે એ બદલાઈ રહ્યા હોય અને આપણી વર્તમાન જોબ જે છે વધારે સમય, લાંબો સમય સુધી આપણને રોજગારી કે આર્થિક વળતર આપી શકે એવું ના હોય, ત્યારે શું કરવું જોઈએ? તેનો ઓપ્શન છે એ કરિયર પાથ એટલે કારકિર્દી માર્ગ બનાવવો જોઈએ, બી મોડલ્સ એટલે કે નમૂનાઓ તૈયાર કરવા જોઈએ, સી ઓલ્ટરનેટિવ કરિયર એટલે કે વૈકલ્પિક કારકિર્દી વિશે વિચારવું જોઈએ, અને ડી છે પેમેન્ટ્સ એટલે ચૂકવણા ઉપર ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો આનો જવાબ છે ઓલ્ટરનેટિવ કરિયર્સ એટલે કે કારકિર્દીના વિકલ્પો તપાસવા જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા કયા ટ્રેન્ડ્સ છે, આ વિકલ્પ નથી મારી કુશળતા કે પ્રતિભા કે જે મને આવડે છે, અમારી આવડત છે એનો ઉપયોગ કરવાનો, તો બીજા કયા વિકલ્પ દ્વારા હું મારી કારકિર્દી આગળ ધપાઈ શકું. મિત્રો આપણે જે આજે ટૉપિક નક્કી કર્યો એના આધારે આપણે ઘણી બધી કારકિર્દી આયોજન વિશેના વિવિધ પાસાઓ આપણે જોયા, એના વિશે માર્ગદર્શન મેળવ્યું. ભવિષ્યમાં ચોક્કસ તમે આ પાસાઓને જો તમે એનું પાલન કરશો, એનું એક્ઝિક્યુશન કરશો તમારી લાઈફમાં, બરાબર છે, તો તમે ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરશો. થેન્ક યુ. આભાર.